વિશ્વની ભયાનક સમસ્યાઓ જો ઊભી થઈ હોય તો એ મહાભારતના ગ્રંથથી થઈ છે. વિશ્વને ઝેર જેવું બનાવવાની જો કોઈની જવાબદારી હોય તો એ મહાભારત. બધા જ દુર્ગુણો, અને એ પણ કૃષ્ણના સમયમાં, ભીષ્મના સમયમાં, દ્રોણાચાર્યના સમયમાં. મહાભારત સમાજને માર્ગદર્શન ના આપી શકે. ગીતા એ મહાભારતનો નાનકડો ભાગ છે, અને ભરોસાપાત્ર એટલે છે કે કૃષ્ણ એટલે ઈશ્વરે કહ્યું, આ પૃથ્વીના તમામ પ્રશ્નોનો ઉકેલ માત્ર રામાયણ પાસે છે. You will find all solution of a society in a current time. Forget about Ram and Sita. પણ આ સમયની દરેક સમસ્યાઓ નો હલ રામાયણ પાસે છે. And Gandhi was very right. Only Ramayana can establish the Ram Rajya. બહુ સાચું છે. આપણે રામ રાજ્યની સ્થાપના કરવી એટલે રામાયણની સ્થાપના થઈ ગઈ. રામાયણની કથાઓ સાંભળવાનો કોઈ મતલબ નથી. 365 દિવસ ક્યાંક રામાયણની કથા ચાલતી જ હોય, પણ સમાજમાં પરિવર્તન નથી. રામાયણની શરૂઆતથી જ શરૂ કરીએ તો પિતા કહે અને પુત્ર રાજગાદી છોડી અને 14 વર્ષ જેલ ત્યાં ગળી જંગલમાં જતો. આ સંતાનોને શિક્ષણ મળશે કે મારા પિતા અંતિમ, અને એને પગલે પગલે તાજી પરણી અને આવીને રાજકુમારી પત્ની સીતા ને જ્યાં મારો પતિ ત્યાં મારું સુખ. આ બીજો સિદ્ધાંત. એ જતી રહેશે. હવે જેને ખરેખર રાજગાદી મળી ગઈ, રાજા બની ગયો, એ ભરત રાજગાદી લઈને મોટા ભાઈ પાસે જાય છે. આ મારો હક નથી, તમારો હક છે. તમે જ લાયક છો, હું લાયક નથી. અરે હું તો નાલાયક છું, મારે લીધે આ બધું થયું. નહીં, હું ગાદી નહીં. અને પછી રામના આગ્રહનું માન રાખી અને અયોધ્યાની બહાર જે રીતે રામ જંગલમાં રહે એ રીતે 14 વર્ષ ત્યાં રહ્યો. આ નાના ભાઈઓને શિક્ષણ. અને ત્યારે બીજો નાનો ભાઈ, એના માટે તો કોઈ વાત જ નહોતી થઈ, અને છતાં લક્ષ્મણ પત્નીને મૂકી. રામ તો પત્નીને લઈને ગયા, પણ પત્નીને મૂકીને ભાઈનું રક્ષણ કોણ કરશે? ભાઈ ભાભીની સેવા કોણ કરશે? એક નાનો ભાઈ ભાઈ ભાભીનું વિચારે છે, પોતાની પત્નીનું નહીં, પોતાનું નહીં. અને અચાનક મળી ગયેલો એક મિત્ર, એક સેવક હનુમાન, માલિક કરતા અબજો ગણી શક્તિ વધુ ધરાવે, અને છતાં એ જ કરે છે જે માલિક કહે છે. તમે એ વિચાર કરો કે એક પતિ જેને ખબર નથી લંકા ક્યાં છે, કેટલી દૂર છે, જે લઈ ગયો છે માણસ કેવો છે, અને માત્ર 2 જણ, ઓનલી 2 મેન આર્મી, 2-4 હજાર કિલોમીટર ચાલીને લંકા જાય છે, અને પત્નીને લઈ આવે છે. ગમે તેટલો સબળ માણસ હોય તોય લડીને લઈ આવે છે પત્નીને 2-5 હજાર કિલોમીટર ચાલી. કોઈ જરૂરિયાત નહોતી. ક્ષત્રિય હતો, અને ક્ષત્રિયોમાં રિવાજ છે
એકની અનેક પત્નીઓ, અને એમાંય અયોધ્યાના રાજાને તો તરત મળી જાત, જોઈએ એટલી નહીં. એ લઈ આવ્યો સંઘર્ષ કરીને. અને ત્યાર પછી એ માણસ કહે છે કે પત્ની બહુ વાલી છે, તો હું ગયો તો 5000 કિલોમીટર, પણ હું રાજા છું. હવે આ પ્રજા મારી પાસે આશા રાખીને બેઠી છે. આ પ્રજાનો વિશ્વાસ છે, ભરોસો છે. હું કેવી રીતે તોડું? પ્રજાને એવું લાગે છે કે મારી પત્ની એ સતીત્વ ગુમાવ્યું છે, તો મારે એને ઘરમાં ન રાખવી જોઈએ. આદર્શ તરીકે પત્નીનો પણ ત્યાગ કરે છે. પત્ની બાળકોને જંગલમાં જન્મ આપે છે. પછી તો બીજું લગ્ન કરી શકત નહીં. અને યજ્ઞ કરે છે પૃથ્વી વિજય પર, તો યજ્ઞમાં તો પત્ની જોઈએ. પત્ની નથી સીતા. હા, તો સોનાની મૂર્તિ બેસાડે છે, પણ મૃત્યુ સુધી બીજી પત્ની નથી કરતો. એકથી એક ચડિયાતા પાત્રો સમાજને શિક્ષણ આપે. આપણે ફરી રામ નથી જોઈ શકવાના, સીતા, આ બધા પાત્રો નહીં જોઈ શકીએ, પણ સમાજ હજી બચી શકે એમ છે. પુત્ર કેવો હોવો જોઈએ, ભાઈ કેવો હોવો જોઈએ, પત્ની કેવી હોવી જોઈએ, મિત્ર કેવો હોવો જોઈએ, સેવક કેવો હોવો જોઈએ, રાજા કેવો હોવો જોઈએ. રામાયણ પાસે સમાજના દરેક પ્રશ્નોનો ઉકેલ પણ છે, અને દરેક વ્યક્તિનો જે રોલ એ જીવી રહ્યો છે એનું માર્ગદર્શન પણ છે.